કેમ છો બધા? ચાલો આજે આપણે બધા ભેગા મળીને એક એવી મસ્ત મજાની વાર્તા સાંભળીએ, એકદમ જાદુઈ ને રોમાંચક. આ વાર્તા એક એવા બહાદુર બાળકની છે જેના કારનામા સાંભળીને તો મોઢા ખુલ્લા જ રહી જાય. હા, બરાબર સાંભળ્યું. એક એવું નાનું બાળક જેણે આકાશમાં દેખાતા મોટા લાલ લાલ સૂરજદાદાને જોયા ને એને થયું કે આ તો કોઈ મોટું મીઠું મજાનું ફળ છે. તો ચાલો ફટાફટ આ વાર્તામાં ડૂબકી મારીએ અને જાણીએ કે આ નટખટ બાળક હતું કોણ. તો આપણી આ વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એક માતાની ખૂબ જ શ્રદ્ધા અને એક નાનકડી ઈચ્છાથી. પણ એમની ઈચ્છા એવી દિલથી હતી કે મોટા મોટા દેવતાઓ પણ ખુશ થઈ ગયા. તો એક સમયની વાત છે. એક ખૂબ જ સારા અને દયાળુ માતા હતા જેમનું નામ હતું અંજના. માતા અંજના ભગવાનમાં ખૂબ જ માનતા. એમનું મન હંમેશા ભગવાનની ભક્તિમાં જ લાગેલું રહેતું. બસ આખો દિવસ ભગવાનને જ યાદ કર્યા કરે. પણ એમના મનમાં એક બહુ મોટી ઈચ્છા હતી. એમને એવું થતું કે મારે એક એવો દીકરો હોય જે દુનિયામાં સૌથી શક્તિશાળી હોય. અને એટલું જ નહીં, એ પોતાની બધી શક્તિ હંમેશા બીજાના ભલા માટે, બીજાની મદદ કરવા માટે જ વાપરે. તો સવાલ એ છે કે એમની આ ઈચ્છા પૂરી કેવી રીતે થઈ? ચાલો જોઈએ. સૌથી પહેલાં તો માતા અંજનાએ ભગવાન શિવને ખુશ કરવા માટે બહુ જ કઠિન તપસ્યા કરી. પછી શું થયું? એમની આટલી બધી ભક્તિ જોઈને ભગવાન શિવ તો ખુશ થઈ ગયા. અને છેલ્લે પવન દેવતા એટલે કે હવાના દેવ એમના ખાસ આશીર્વાદ મળ્યા. અને બસ એમની ઈચ્છા પૂરી થઈ ગઈ. અને આ બધા દિવ્ય આશીર્વાદથી કોનો જન્મ થયો ખબર છે? આપણી વાર્તાના હીરોનો. હા, ચાલો આપણે બધા મળીને જોરદાર સ્વાગત કરીએ એમનો. જુઓ, આ કોઈ સાધારણ બાળક નહોતું. આ તો ખુદ ભગવાન શિવ અને પવનદેવની મહેરબાનીથી જન્મ્યા હતા. એટલે તો એ બાળકમાં જન્મથી જ એટલી બધી શક્તિઓ હતી, એટલી બધી કે આપણે વિચારી પણ ન શકીએ. અને તમને ખબર છે, એમના નામ પાછળ પણ એક મજાની વાત છે. એમને પવનદેવના આશીર્વાદ મળ્યા હતા ને, એટલે બધા એમને પવનપુત્ર કહેવા લાગ્યા. પવનપુત્ર એટલે પવનદેવનો દીકરો. છે ને કેટલું સરસ નામ, સાચું ને? અને એમના પિતાજીનું નામ શું હતું? એમનું નામ હતું કેસરી. એટલે જ હનુમાનજીનું બીજું એક નામ પડ્યું, કેસરીનંદન. તો જુઓ, એમને બધા બે પ્રેમાળ નામથી બોલાવતા, પવનપુત્ર અને કેસરીનંદન. ચાલો, તો હવે વાર્તામાં આવશે અસલી મજા, તોફાન અને મસ્તીનો સમય. ચાલો આપણે જોઈએ કે આ શક્તિશાળી બાળક નાનપણમાં કેટલા નટખટ હતા. બાળ હનુમાનમાં તો જન્મથી જ ગજબની શક્તિઓ હતી. એ પવનની જેમ ફુર્ર કરીને ઉડી શકતા, મોટા પહાડ જેવા વિશાળ પણ બની શકતા, અને જ્યારે મન થાય ત્યારે સાવ નાના, રાઈના દાણા જેટલા નાના પણ થઈ શકતા હતા. હવે એક દિવસ સવાર પડી. બહુ મસ્ત મજાની સવાર હતી. બાળ હનુમાન ઉઠ્યા ને એમના પેટમાં તો કકડીને ભૂખ લાગી હતી. ગુડ 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 થતું હતું. એમને થયું કે લાવ કંઈક મજાનું ખાવ. એમણે આમ તેમ જોયું અને અચાનક એમની નજર ગઈ સીધી આકાશમાં. ત્યાં એમને શું દેખાયું? કંઈક મોટું, એકદમ લાલ લાલ અને ગોળ ગોળ ચમકતું હતું. એ બીજું કંઈ નહીં પણ સવારના સૂરજદાદા હતા. હવે બાળ હનુમાન તો નાના હતા. એમને શું ખબર? એમણે તો પોતાના નાના મગજથી વિચાર્યું, અરે વાહ, આ તો કોઈ મોટું મજાનું પાકેલું ફળ લાગે છે. આ તો ખાવામાં બહુ જ મીઠું અને રસવાળું હશે. અને પછી શું થયું હશે? કલ્પના કરો તો. બસ પોતાની ભૂખ મટાડવા માટે એમણે તો લગાવી એક મોટી છલાંગ અને સીધા આકાશમાં ઉડ્યા. પેલું ફળ એટલે કે સૂરજને પકડવા અને ખાવા માટે. વિચાર તો કરો કેટલી બધી તાકાત હશે એમનામાં. તો આટલી મસ્ત મજાની વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે? ચાલો એ જાણીએ કે આ વાર્તા પાછળ કઈ સારી વાત છુપાયેલી છે. આ વાર્તા આપણને શીખવે છે કે જો સાચા દિલથી ભગવાનને યાદ કરીએ ને તો એમાં બહુ શક્તિ હોય છે. જુઓ, માતા અંજનાની ઈચ્છા પૂરી થઈ ગઈ ને. બીજી વાત એ કે ભગવાનના આશીર્વાદ હંમેશા આપણી સાથે જ હોય છે, આપણું રક્ષણ કરવા માટે. અને સૌથી જરૂરી વાત કે આપણી પાસે જે પણ શક્તિ હોય, જે પણ આવડત હોય, એનો ઉપયોગ હંમેશા હનુમાનજીની જેમ બીજાની મદદ કરવા અને સારા કામ કરવા માટે જ કરવો જોઈએ. આ તો હજી એમના બાળપણની એક નાનકડી વાત હતી. હવે જરા વિચારો, જે બાળક નાનપણમાં સૂરજને ગળી જવા જેટલું તાકાતવર હોય, એ મોટું થઈને કેવા મોટા અને જબરદસ્ત કામો કરશે.
એમની આગળની વાર્તાઓ તો આનાથી પણ કેટલીય વધારે મજેદાર હશે.